Be aware, be alert. When the people respect you, when they are ready to give you award, when they are ready to praise you, when they are ready to appreciate you, beware of that. જ્યારે જ્યારે જિંદગીમાં કોઈ વખાણ કરવા માંડે, અચાનક જ આપણને એવોર્ડ આપવા માંડે, આપણને એમ કે તમારા કામનો અમે તમને રિવોર્ડ આપવા માંગીએ છીએ, આપણું સન્માન કરે, મને બહુ ડર લાગે. કારણ કે લાઓ ત્સુ એક બહુ જ ચીની પ્રખ્યાત ફિલોસોફરનું એક વાક્ય હતું કે બધી જ વસ્તુઓ એ હંમેશા એકબીજાની સાથે જ અસ્તિત્વ ધરાવે છે. સત્ય હોય તો અસત્ય જોડે જ હોય, ધર્મ હોય તો અધર્મ જોડે જ હોય, ન્યાય જોડે અન્યાય જોડે જ હોય, નીતિ જોડે અનીતિ સાથે જ હોય. તો લાઓ ત્સે મુજબ વિચારીએ તો સન્માનની જોડે જ અપમાન હોય કે ના હોય? આ એક સિક્કાની બે બાજુ છે. આ પ્રજાનો ભરોસો શું? જે પોતાના નથી થઈ શક્યા એ આપણા થશે. આજે ખબર નથી કેમ આપણને સન્માન આપે છે. આજે આપણા વખાણ કરી રહ્યા છે. આજે આપણે અદ્ભુત છીએ એવું બધું કહી રહ્યા છે. યાદ રાખો, બસ સમયની રાહ જુઓ. આના આ જ લોકો છે, આ જ લોકો છે જેણે આજે તમને કીધું છે તમે મહાન છો, એ કાલે તમારું અપમાન કરશે. આ જ લોકો. કેમ કે સિક્કાની બે બાજુ છે. જે પ્રજા માન આપે છે એ પ્રજા જ અપમાન કરવાની છે, રાહ જોઈને બેઠી છે. જરાક તમે નબળા પડ્યા, તમારી જરાક ભૂલ થઈ, બસ આનું આ જ ટોળું એ વખતે તમારી ટીકા કરશે, તમને બદનામ કરશે, તમારું અપમાન કરશે, અને ત્યારે સહન નહીં થાય. તો એના કરતા પહેલેથી જ મારે માન પણ નથી જોઈતું. બસ હું જેમ સીધી સાદી જિંદગી જીવું છું, બરાબર છે. મને કંઈક ગમતું હતું એટલે મેં કર્યું. હવે એમાં તમારે કોઈ સન્માન કરવાની જરૂર નથી. આપણને ખબર છે કે આપણે અપમાનથી બચી રહ્યા છીએ.